નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ. તો આજે ધોરણ 12 અર્થશાસ્ત્રનું આપણે યુનિટ નંબર 4 શરૂ છે. એમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રનું યુનિટ નંબર 4 જે બેન્કિંગ અને નાણાકીય નીતિ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો એમાં આપણે બેંકના મુખ્ય કાર્યો કેવા હતા એની આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં બેંકના ગૌણ કાર્યો કેવા હોય અને નાણાકીય નીતિ કેવી હોય એના વિશે માહિતી મેળવીએ. તો ચાલો શરૂ કરીએ. વેપારી બેંકના ગૌણ કાર્યો જોઈએ તો વેપારી બેંક છે એ ગૌણ કાર્ય પણ શરૂ કરે. એમાં પહેલું કાર્ય એનું જોઈએ તો ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કામ છે એ વેપારી બેંકના ગૌણ કાર્યમાં આવે. મુખ્ય કાર્યમાં તો આપણે ખ્યાલ છે કે બેંકનો મુખ્ય જો ધંધો હોય અથવા નફો હોય તો એ ઓછા દરે ગ્રાહકો એટલે જે જાહેર જનતા છે એની પાસેથી ઓછા પૈસે નાણાં સ્વીકારે, ઓછા વ્યાજના દરે થાપણો સ્વીકારે અને વધુ દરે ધિરાણ કરે છે. આ તફાવતની રકમ એ જ બેંકોની મુખ્ય આવક હોય છે. ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. દાખલા તરીકે એકબીજાથી અજાણ્યા આયાતકારોને અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે, કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાહેધરી આપે છે. વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણો ભરવાની વગેરે સુવિધાઓ પણ ગ્રાહકને આપે છે. ગ્રાહકની કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ વગેરે સાચવવા માટે બેંકો સેફ ડિપોઝિટ વોલ્ટ લોકરની સુવિધા ભાડું વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ, અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ માઇક્રો ફાઇનાન્સ પૂરું પાડે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓ ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ આપે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય છે એ પણ બેંકો કરે. બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે. બેન્કિંગ કાર્યમાં સતત નવીનીકરણ થતું રહે છે. આજના સમયમાં ચલણ કે ચેક વપરાયા વગર બેંકના ખાતામાંથી કોઈ એક બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે એનઈએફટી, આપણે અગાઉ પણ કીધું હતું કે એનઈએફટીનું પૂરું નામ પૂછાય છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, અને આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બંને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની રીત છે. એનઈએફટી સુધી 2 લાખ સુધી પૈસા ટ્રાન્સફર કરી શકો અને આરટીજીએસ દ્વારા 2 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવા હોય કોઈના ખાતામાં તો એ પણ કરી શકો. આમ બંને સુવિધાઓ કોર સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ CORE, કોરનું પૂરું નામ જણાવો. આ બધાયના પૂરા નામ પૂછી શકાય. CORE સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બની શકે છે. ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનના બેન્કિંગ એપ, તમને જો દરેક જે બેંક છે એણે પોતાનું ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન થવું હોય તો તમારે એની વેબસાઇટ ઉપર જવું પડે અને ફોનમાંથી લોગિન કરવું હોય તો એની બેન્કિંગ એપ આવે. એના દ્વારા ગ્રાહકો પોતાના ખાતાની બધી વિગતો કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર મેળવી શકે છે, વસ્તુઓની ખરીદી કરી શકે છે અને ટિકિટો પણ બુક કરી શકે છે. બેન્કો ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે. આમ ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપે ના સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું, જેથી આવું ખાતું ધરાવનાર લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે છે એમ કહેવાય. ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ કેવું છે એના વિશે માહિતી મેળવીએ.
ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ. ભારતમાં વેપારી બેન્કો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોનો પ્રવેશ પણ થયો. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજાર બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળી. તમે જો ઘણા બેંક, પહેલાં તો ભારતમાં 2 પ્રકારની બેન્કો જોવા મળે, એક સરકારી બેન્કો અને બીજું ખાનગી માલિકીની બેન્કો. આપણે ઉદાહરણ જોઈએ, SBI બેંક છે, દેના બેંક છે, બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે. આ બધી બેન્કો જે છે એ સરકારી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે SBI કહીએ, આ બધી સરકારી બેન્કો છે. આ ઉપરાંત પણ ઘણી છે, પણ આપણે મુખ્ય બેન્કોની વાત કરી. HDFC, ICICI, એક્સિસ બેંક, આ બધી બેન્કો જે છે એ બધી બેન્કો પ્રાઇવેટ, એટલે જેને આપણે ખાનગી બેન્કો કહી શકીએ. ખાનગી બેન્કો છે એ ખૂબ જ સરસ સર્વિસ આપે, પણ થોડુંક એમાં રોકાણ જોખમી હોય છે. બાકી સર્વિસ છે એ સરકારી બેન્કો કરતાં પ્રાઇવેટ બેન્કો જે છે એ વધુ સારી આપે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોનો પ્રવેશ પણ થયો છે. ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે. અને સાથે સાથે સહકારી બેન્કો પણ અસ્તિત્વમાં આવે છે. પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય, તે રીતે સ્થપાઈ હોય, તેને શિડ્યુલ બેંક કહેવાય છે. અને તે જ ખરી બેંક છે. આવી બેંકને રિઝર્વ બેંકના બધા નિયમો લાગુ પડે છે. તમે જો, બધા ઉપરનું મુખ્ય સંચાલન છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે RBI તરીકે ઓળખી શકીએ, RBI તરીકે ઓળખાય છે. શિડ્યુલ બેંકના મુખ્ય 2 પ્રકાર છે, એક વેપારી બેન્કો છે અને બીજું છે એ સહકારી બેન્કો છે. વેપારી બેન્કોમાં જાહેર ક્ષેત્રની બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્કો, ભારતમાં કામ કરતી વિદેશી બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો તરીકે ઓળખવામાં આવે. ઉપરના ચાર્ટમાં શિડ્યુલ બેંકનું વર્ગીકરણ જે છે એ દર્શાવવામાં આવ્યું છે, તો આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ. મધ્યસ્થ બેંક કેમ કામ કરે? દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. યાદ રાખો, દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, જે દેશની તમામ બેન્કોની કામગીરી ઉપર, જે દેશની તમામ પ્રકારની કામગીરી છે એની ઉપર એ નિયંત્રણ રાખે. આમ સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. આમ RP કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાં જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી જે છે એ નિભાવવાનો પ્રયત્ન કરે છે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જેનું મુખ્ય કાર્ય બજારના અને બેન્કિંગ ક્ષેત્રની મદદ કરવાનું છે, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે, તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું પણ છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કરે છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી પણ મધ્યસ્થ બેંકની હોય છે. આ મધ્યસ્થ બેંક કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. આમ મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે. ભારતીય રિઝર્વ બેંક
ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. આ એક માર્કનો પ્રશ્ન છે કે ભારતની મધ્યસ્થ બેંકનું નામ આપો. ભારતની મધ્યસ્થ બેંકનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. આરબીઆઈની સ્થાપના 1934માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાઈ હતી. જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ થયું. આમાં બધાને વિકલ્પમાં બહુ બધી ભૂલો પડે છે, બહુ બધું ઓલું થાય. ફરીવાર કે 1 એપ્રિલ 1935, ફરીવાર જુઓ, આપણે જોઈએ અહીંયા 1 એપ્રિલ 1935 છે ત્યારે એની સ્થાપના થઈ હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં કરવામાં આવ્યું છે. આ બંનેમાં ભૂલ કરે છે વિદ્યાર્થી, એટલે ખાસ ધ્યાન રાખજો. આરબીઆઈ જે છે એ દેશની સર્વોચ્ચ બેંક છે. સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની સર્વોચ્ચ બેંક જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની પર ધ્યાન રાખે છે. આમ આરબીઆઈ છે દેશની સર્વોચ્ચ બેંક તરીકે ઓળખવામાં આવે છે. જેની સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ એ ઘડે છે. આમ ખૂબ અગત્યતા ધરાવે છે આરબીઆઈ છે. ત્યારબાદ જોઈએ મુખ્ય પ્રશ્ન, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો કેવા કેવા હોય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેવા કાર્ય કરવાના હોય? તો પહેલું છે ચલણ બહાર પાડવાનું કાર્ય. આપણે જે ચલણી નોટ, જેને ભારતનું ચલણ છે એ રૂપિયામાં છે, અમેરિકા છે તેનું ચલણ છે એ ડોલરમાં છે, એવી રીતના એના દરેકના જે ચલણ હોય એ બહાર પાડવાનું કાર્ય આરબીઆઈ કરે છે. તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પહેલું જ એનું કાર્ય જે છે એ ચલણ બહાર પાડવાનું છે. ₹2 અને 2થી વધુ રકમની નોટો, યાદ રાખજો, આ ઘણીવાર પૂછાય છે. ₹2 અને ₹2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈની છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની છે. જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1ની કાગદી નોટ એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા છાપવામાં આવે છે, પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. આ ખાસ યાદ રાખજો. ₹2થી લઈને ₹2ની ઉપર જેટલી નોટો ચલણી આવે એ આરબીઆઈ બહાર પાડે. ₹1 એ રાજ્ય સરકાર બહાર પાડે છે, જે તેનું નાણાં વિભાગ હોય એ બહાર પાડી શકે. ₹2થી લઈને 2000 સુધીની જે કાંઈ નોટો છે એ આરબીઆઈ બહાર પાડે છે. આ એનું પહેલું અને મુખ્ય કાર્ય છે. બીજું, સરકારની બેંક તરીકેનું કાર્ય. આરબીઆઈ કેન્દ્ર સરકાર દ્વારા, આરબીઆઈ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા તથા રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ, નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. એટલે સરકારની બેંક તરીકેનું કાર્ય કરે. ત્રીજું મુખ્ય કાર્ય જોઈએ તો બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કામ જો કરતી હોય તો એ પણ આરબીઆઈ કરે છે. આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર કરે છે. તે બેંકોની રોકડ અનામતનું સંચાલન, જો બેંકની પાસે પૈસા, આપણને એમ થાય કે આપણી પાસે જે કાંઈ વધારાના પૈસા છે એ આપણે ક્યાં મૂકીએ, તો કે આપણી પાસે જે કાંઈ વધારાના પૈસા રહેલા છે એ આપણે બેંકમાં મૂકીએ છીએ. તો બેંક પાસે એમ કેટલી બધી થાપણ હોય તો એ પોતાની થાપણો ક્યાં મૂકે, તો કે બેંકો, જો આપણે બધા સામાન્ય માણસો છીએ એ આપણી વધારાની બચત અથવા થાપણો છે એ બેંકમાં મૂકીએ. એમ બેંક પાસે આવા વધારાના પૈસા કે રૂપિયા પડ્યા હોય તો બેંક છે એણે આરબીઆઈમાં આવા પૈસા મૂકવાના હોય છે. તો આવી રીતના નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે બેંકો છે, બેંકોની બેંક તરીકે પણ કામ આવે. આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેંકોની નિયમનકાર તરીકે તથા બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગે નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર
પણ આદેશિત કરે છે. આમ કોઈ પણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. શાખ નિયમનની કામગીરી પણ કરે છે. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય, જાહેર હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય છે, ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણી, વિદેશી હુંડિયામણ એટલે વિદેશનું ચલણ, આમ ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મુખ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવણીના કામગીરી બજાવે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે તેમજ ભારતના આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. આ બધા આરબીઆઈ નામ કહેવાય કે મુખ્ય કાર્યો તરીકે આપણે એને દર્શાવી શકીએ. હવે આગળ જોઈએ તો આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. ઘણા કાર્યો એવા હોય છે કે જેમાં નાણું સમાયેલું નથી હોતું છતાં પણ આરબીઆઈ છે એના કામ કરે છે. એમાં પહેલું કાર્ય છે નિયમન અને દેખરેખની કારણ. એમાં જુઓ કે એમાં કાંઈ લેવડ દેવડ કરવાની હોતી નથી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સરકારની બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન આપે છે. નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેંકોની શાખાઓ વિસ્તરણ કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન આપે છે. બીજું જે કાર્ય હોય તો એ બેંકોને પ્રોત્સાહન કરવાનું કાર્ય એ પણ આરબીઆઈ કરે છે. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી. હમણાં જ્યારે જનધનનું આવ્યું હતું ત્યારે ઘણા લોકોએ કરોડોમાં ખાતા ખોલ્યા, પણ ઘણા લોકોને બેંકમાં ખાતા હતા નહીં. હવે તો બધી જ જે લાભો છે, બધી જ જે સરકારની સહાયો મળે છે એ બધી ડાયરેક્ટ જ બેંક ખાતામાં મળે છે. એટલે લગભગ હવે બધા વિદ્યાર્થીઓ અથવા બધા લોકોને બેંકમાં ખાતા હોય છે. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા થાય, જેથી વિનિમયની ખરી નોંધ લઈ શકાતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાળવવાની મુશ્કેલીઓ થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલવા તેઓ પ્રયત્ન કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે માટે સતત પ્રયાસો કરે છે અને લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન મળે. સહકારી બેંક એટલે એકબીજાની સહકારી, પ્રાઇવેટય ન કહેવાય ને ખાનગી ન કહેવાય, બેયનું મર્જ એટલે સહકારી. દાખલા તરીકે નાગરિક સહકારી બેંક આપણે શિહોરમાં છે, શિહોર મર્કન્ટાઇલ બેંક, આ બે બેંકો છે એકબીજાના સહકારથી, પ્રાઇવેટ અને અડધી સરકારી નિયંત્રણ હોય, આરબીઆઈનું નિયંત્રણ હોય, એવી રીતના ચાલતી હોય, તેને સહકારી બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી તો કે આપણે સમાવેશી વિકાસ માટેના કાર્યો. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાને કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જોઈએ. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્ર સતત પ્રયાસો કરતી રહે છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો
તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. આમ લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. વળી બેંકના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ પર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. આવી રીતના નાણાકીય નીતિ જે છે એના સાધનો વિશે માહિતી મેળવીએ તો નાણાકીય નીતિના સાધનોમાં પહેલું છે પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. એમાં સૌપ્રથમ જોઈએ તો બેંક રેટ. જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે. ખાસ યાદ રાખજો, બેંક રેટ 1 માર્કમાં પૂછાતો આઈએમપી પ્રશ્ન છે. જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે, બેંકની વાત થાય છે, વ્યક્તિની વાત નથી થતી. જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે. આરબીઆઈ વેપારી બેન્કો લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેન્કોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય. મંદી હોય ત્યારે એનાથી ઉલટું જોવા મળે છે. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય અને આથી ઉલટું હોય ત્યારે મંદી સર્જાય. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, માટે ટૂંકા ગાળામાં બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલાઈ શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. બેંક રેટ જોઈએ, વર્ષ 1953માં 3.5 હતો, 1981માં 10% થયો, 1991માં વધીને 12 થયો અને 2016માં પાછો ઘટીને 7% કરવામાં આવ્યો. હવે રેપો રેટ કોને કહેવાય અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય એના વિશે માહિતી મેળવીએ તો રેપો રેટ બેન્કિંગ શબ્દ છે, બંને બેંક સાથે જોડાયેલા છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જ્યારે વેપારી બેન્કોને ખૂબ ટૂંકા ગાળા માટે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેન્કોને આવું નાણું આપે તે રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં રીપર્ચેઝ રેટ, ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેન્કો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેન્કોમાં ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે તો મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો રહે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી
અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેની નાણાંનો પુરવઠો વધે છે. આપણે જોઈએ જાન્યુઆરી 2016, 10 અને ઓગસ્ટ 16માં આપ્યો છે. રેપો રેટ 6.50, 5, 6.5 હતો. રિવર્સ રેપો રેટ 5.50, 3.5 અને 6 હતો. એટલે કે રિવર્સ રેપો રેટ ઘટાડવામાં આવ્યો એવું કરી શકે. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ જે છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જે જોગવાઈઓ હોય એમાં પણ આ વિશિષ્ટ જોગવાઈ છે એ આરબીઆઈ દ્વારા કરવામાં આવી અને 2016માં આ દર 7%નો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર જે CRR, આ યાદ રાખજો, 1 માર્કનો પ્રશ્ન છે. CRR એટલે શું? કેશ રિવર્સ રેશિયો. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેન્કોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે CR રાખવાનું હતું. આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR કેશ રિવર્સ રેશિયો બદલે છે. આમ CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા જે છે એની વ્યવસ્થિત ચાલે અને આ ઉપરાંત તેની ઉપર નિયંત્રણ કરવા માટે અને અમુક બેન્કોની થાપણો છે એ ખેંચે તો તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં મળી રહે એ માટે આવો દર કરે છે. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ જોઈએ તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ વેપારી બેન્કે CRRથી જુદું અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. SLR સ્ટેશનરી લિક્વિડિટી રેશિયો SLR ઊંચું હોય તો બેન્કોની થાપણનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચનો પૂરો પાડવામાં આવે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં હોય છે, જેને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે એમ કહી શકાય. ખુલ્લા બજારમાં કાર્ય તો કે આરબીઆઈ છે આરબીઆઈ જે છે એ ખુલ્લા બજારમાં કાર્ય કરે, ઓપન માર્કેટ ઓપરેશન કરે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે આરબીઆઈ છે એ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે થાય છે. આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના અંકોથી મુક્ત અથવા આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટર્લિલાઇઝેશનની નીતિ અપનાવાય છે. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થાય, તેનું સરવૈયું ખોરવાય. આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પૂરતા અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. ગુણાત્મક સાધનોની ચર્ચા કરીએ તો ગુણાત્મક સાધનો એ સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોના નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જો તર્કપૂર્વક વપરાતા સાધનો, આ સાધનો બધા જ ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડતા હોતા નથી.
સલામતીની જરૂરિયાત જોઈએ તો સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેન્કે રાખવી પડે. આથી બેન્કો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી ઘરેણાઓ, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતીની બાહેધરી પેટે લખાવે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. પરંતુ દેશના દરેક વર્ગને ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોમાં સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી બાહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે. આમ ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી બાહેધરી આપવામાં આવે છે. માર્જિનની જરૂરિયાત તો કે સલામતી બાહેધરી પેટે બનાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને કે વ્યક્તિને કરવામાં આવે અને આવી ટકાવારી ધિરાણનું માર્જિન કહે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે આવું માર્જિનની રાખવાની ભલામણ કરે છે. ધિરાણની ટોચ મર્યાદા કોઈ પણ એક વ્યક્તિને એક એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. ભેદભાવયુક્ત વ્યાજના દર તો કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ એ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદભાવયુક્ત વ્યાજની દરની નીતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ જ નીચા દરે ધિરાણ આપવામાં આવે તો પૈસાદાર વ્યક્તિને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે. આવી રીતના ભેદભાવયુક્ત અથવા ભેદપારખું વ્યાજના દર તરીકે ઓળખવામાં આવે છે. આમ આજ આપણે આ ચોથો યુનિટ જે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં અમુક ઘણા બધા શબ્દો આવ્યા. બેન્કિંગ અને નાણાકીય નીતિ હતી, એમાં ઘણા બધા શબ્દો સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળશું આપણે શુક્રવારે પણ એક અર્થશાસ્ત્રનો લેક્ચર ગોઠવો છે, તો હવે પછી જ્યારે શુક્રવારે મળશું ત્યારે આપણે નવું યુનિટ નંબર 5. હવેના બધા યુનિટ બહુ સરસ છે. ગરીબી, બેકારી, બેરોજગારી એવી રીતના ખૂબ જ સરસ અને સહેલા યુનિટ છે એ હવે પછી આવશે, તો ત્યારે પછી એની આપણે ચર્ચા કરશું. તો આ બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો છે એ પાકી બુકમાં લખી નાખજો. હવે પછી આવશું ત્યારે યુનિટ નંબર 5 ગરીબી વિશે માહિતી મેળવશું. આભાર.